હેલો મિત્રો, સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં। તો આજે આપણી જર્ની છે કંઈક એવી કે ભાઈ આદિવાસી સમાજના એક ભાઈબંધ અમારી જોડે રહેતા, એટલે એમના લગ્નમાં જવાનું છે। તો અમે બે ચાર મિત્ર બધા નીકળી ગયા છીએ અને પછી એક બે દિવસ લગ્નમાં જશું અને બાકી પછી ત્યાં નજીકના સ્થળોએ ફરવાનું છે। તો બધા નીકળી ગયા છીએ ગાડી લઈને અને જો બધા ભાઈબંધો બધા હારે હારે જઈએ છીએ। સવારના વહેલા નીકળ્યા હતા તો વિડીયોમાં બિના રહેજો છેક સુધી, કેમ કે આપણે આદિવાસીના કઈ રીતના મેરેજ હોય છે એ સમાજમાં એ આપણે તમને બતાવવાનું છે, બરોબર। તો એ લોકોના કઈ રીતની રીત રિવાજ, બધી રસમ ને જે કાંઈ હોય એ આપણે જેટલું કવર થાય એટલું બને એટલું ટ્રાય કરશું કે એક વિડીયોમાં કવર કરીએ અને બનતા સુધીનું તમને બધું બતાવીશું, બરાબર। તો બન્યા રહેજો છેક સુધી વિડીયોમાં અને વિડીયો જોજો। તમને જો કાંઈ અલગ લાગ્યું હોય તો કોમેન્ટ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આજે વૈષ્ણવી કે મમ્મી કોઈ વિડીયોમાં નહીં આવે। બાકી અમે બધા ફ્રેન્ડ સર્કલ બધા નીકળી ગયા છીએ મેરેજમાં જવા માટે। તો બન્યા રહેજો વિડીયોમાં છેક સુધી। જો કેટલી વારથી ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અને કેટલું કલાક થઈ ગઈ છે હાઈવે ઉપર, ટ્રાફિક જ એવું છે આયા। અને હવે ખબર નથી પડતી આગળ શાનું ટ્રાફિક છે, કારણ કે દેખાતું નથી કે આગળ શું છે। કદાચ ચેકપોસ્ટ હોય શકે કે પછી એક્સિડન્ટ હોય શકે કે રેલવે ફાટક હોય તોય આવું ટ્રાફિક હોય। જોઈએ હવે આગળ શાનું ટ્રાફિક છે એટલું બધું, કારણ કે બહુ ટ્રાફિક છે। કલાક જેવું થઈ ગયું છે અત્યારે બધી ગાડીઓની લાઈન જ છે, જો છે બધું દેખાય ત્યાં સુધી। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। પહેલાં તો અલ્કેશભાઈ કેમ છો? બસ શાંતિ, મજા। પહેલાં અમારા અલ્કેશભાઈ બહુ જૂના ફ્રેન્ડ છે, તો એમના ઘરે આવ્યા છીએ, ફ્રેશ થઈ જાય પછી જઈએ આપણે ઉકેટભાઈના ઘરે। તો બધા મિત્રો આપણે ફ્રેશ થઈ જઈએ પહેલાં અને પછી જવાનું છે ઉકેટભાઈની પાસે મળવા, એને સરપ્રાઈઝ આપી દઈએ હમણાં, બરાબર બને। તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઉકેટભાઈના ઘરે અને એને કનાહા પરિવારનું જો બોર્ડ લગાવી દીધું છે અને હવે એને મળીએ, એને સરપ્રાઈઝ આપી દઈએ કે અમે આવી ગયા છીએ। તો ચાલો પહેલાં બધા મળી લઈએ અને પછી જોઈએ આપણે કઈ રીતનું છે એ બધા। ભાઈ છે વરાજા આપણે તો મિત્રો આ છે એક ચાંદલા વિધિ, જેમાં ચાંદલો કરી એનું મોઢું મીઠું કરાવી હાથમાં પૈસા આપી અને પછી એમાં એવું હોય કે ગામના દરેક વ્યક્તિ અલગ અલગ બધી વસ્તુ લાવ્યા હોય, માનો કે ઘઉં છે, મકાઈ છે કે પછી મમરા છે, એવું લાવ્યા હોય એ આપવાનું એને, અને એ બધું ભેગું કરી અને પછી એ લોકોના જે ઢોલ વગાડતા હોય એ લોકોને આપી દેવાનું હોય। તો જો અલગ અલગ બધા ઘરેથી લઈને આવે છે એવી રીતે। તો હવે જમણવાર શરૂ થઈ ગયો છે। જો આ રીતનું કંઈક જમણવાર હોય છે, અહીંયા ખુલ્લા ખેતરોની અંદર પટ્ટા પાથરીને બેસાડી દેવાના હોય। હજી તો અમે થોડાક જણા બેઠા છીએ, કારણ કે અમે વહેલા આવ્યા હતા તો બધાને ભૂખ લાગી ગઈ, તો બધાને પહેલાં મહેમાન હતા એમ કહીને બેહાડી દીધા અને આમે અમને ભૂખ લાગી હતી એટલે અમે જમવા બેઠી ગયા છીએ। જો આ રીતના કંઈક આયોજન છે જમવાનું અહીંયા। જમવાની અંદર તો ભાત હોય છે, શાક હોય છે અને એક સ્વીટ હોય, ગમે મીઠાઈ એક હોય, બાકી આ રીતનું જનરલ આયોજન હોય છે બધાનું। ખુલ્લા વાતાવરણમાં હોય ને મજા આવે એવું છે અહીંયા ખાટલામાં, એમાં વધારે ખવાઈ ગયું ઘડીક આરામ કરી ગયા। આમાં મંડપ દેખે લગ્નમાં અહીંયા ખાધો ને અહીંયા ઉતા, અહીંયા ખાધો ને અહીંયા ઉતા, અહીંયા લગ્ન દેખાડ દેવાનું કરજો।
જોવો હવે આપણે આ બધું દાંડિયા રસ ને એવું ડીજે ને એવું પૂરું થઈ ગયું અને ત્યાર પછી જે આવે છે એક વિધિ ગ્રહ શાંતિની. એમાં બધા અલગ અલગ હવન જેવી વિધિ હોય એવી વિધિ કરે છે બધા અને એની અંદર હાર પહેરાવે ને ભેટ આપે ને એ રીતનું બધું હોય છે. એમાં જોઈ શકો છો તમે વિડીયોમાં.